આ એક દિવસમાં તો શાસ્ત્રકારોને પણ લખવું પડ્યું પોતાની કલમ આગળ ચલાવીને કે યમુનાજીની અંદર ભાઈ અને બેન સાથે સ્નાન કરશે એને ઘરે કોઈ દી યમરાજાનું તેડું નહીં આવે. યમુનાજી પોતે બોલ્યા છે કે મારા જળમાં કોઈ સ્નાન કરે એને લેવા માટે તારે નહીં જવાનું, તારા માણસોને નહીં જવાનું. તો એ यमुना महारानी, यमुना जी को याद किया तो एक बार यमुना जी का भी जय जयकार करे. बोले श्याम सुंदर यमुने महारानी के जय. હવે આ યમુનાજી તો બરાબર છે, સરિતાના રૂપમાં નીકળ્યા એટલે, પણ એને મહારાણીની ઉપમા કેમ મળી? કૃષ્ણ જન્મ થાય છે, 2 શ્લોકમાં કથા છે એટલે તમને પ્રમાણ સાથે કહું. અને વસુદેવજી કરંડિયામાં લઈ અને ગોકુળમાં એના મિત્રને ત્યાં જાય છે. પેલા ભાઈઓ કુટુંબીઓના દ્વાર ખટખટાવી જોયા. કાંઈક કામ હોય, લોકો કહેતા હોય ને અમારા જેવું કામ હોય તો કહેજો, અમારા જેવું કામ હોય તો કહેજો, સંકોચ ન રાખતા, તમે કાંઈ કામ ચિંતા નથી. ઘણા લોકો તો બહુ આગ્રહ કરતા હોય છે કે તમે તો અમારે ત્યાં આવો એટલે રોકાવ જ નહીં, જતા જ રહ્યો, પણ આ વખતે આવો એટલે ચોક્કસ ને ચોક્કસ આવજો. ઓલો કે બેગ લઈને જ આવ્યો છો પણ તું બારણામાંથી એક બાજુ જાતો આવું ને, ચોક્કસ ને ચોક્કસ 3/3 પૂરી કરે. એટલે બધા ભાઈઓ તોની પાસે જાય છે કે રાજનું વેર છે કંસનું, આ દેવકીનો 8મો પુત્ર છે, તમે કહેતા હતા કામ હોય કેજો મારા દીકરાને 2-5 વર્ષ તમે સાચવી દો. ત્યારે ભાઈઓ તો કમાડ બંધ કરતા હતા, બધા કુટુંબીજનો સગાવાલા કહીને આપણે 2 મણ બાજરો જોઈ તો લઈ જાઓ. વસુદેવજી પણ રાજનું તો એ કરજય નહીં સારું ને વેરે નહીં સારું અમારે, એમ કરીને જય શ્રી કૃષ્ણ કરીને બારણા બંધ કરી દેતા હતા. પણ પછી મનમાં વિચાર આવ્યો કે ગોકુળમાં મારો મિત્ર જે નંદરાયજી છે, હાલ ત્યાં જાવ, એ મને ના નહીં પાડે. માલધારી બહુ મોટા દિલવાળો માણસ છે, રાજપૂતોએ ના પાડી દીધી. વસુદેવજીના જે પરિવારજનો બધા હતા એને ના પાડી દીધી ચાંદ્રવંશીઓએ કે અમે નહીં સાચવી, વેર અમારી માથે સારું નહીં, બીજું જોઈ તો માંગો. પછી માલધારી ગોકુળની અંદર જવા માટે વસુદેવજી નીકળે છે કરંડિયામાં બાળકને લઈને. યમુનાજીના ધરાની પાસે આવે છે. મારે આપને જે કહેવું છે, યમુનાજીના જળમાં પગ મૂક્યો છે, ગળા સુધી પાણી આવ્યા છે અને અંદરથી અવાજ આવ્યો છે. એ અવાજ વસુદેવજીને કહેવા માટે નહીં, પણ મહારાણી વર્ષોથી ગુંજાની માળા લઈ ચણોઠીની તપશ્ચર્યા કરે છે લીલા વસ્ત્રો ધારણ કરીને. મહારાણીજીનું ચિત્ર તમે જુઓ ને ચિત્રજી, તો લીલા વસ્ત્રો પરિધાન કરે છે માતાજી, એમને પસંદ છે. આજે વિશ્રામ ઘાટ ઉપર સાંજે મથુરામાં વિશાળ આરતી થાય છે મહારાણીજીની. અવાજ આવ્યો, તમે કૃષ્ણ બનીના પૃથ્વી ઉપર આવ્યા છો, શેષને તમે મોટા ભાઈ બનાવવાના છો, હું વર્ષોથી તમારી સાધના કરું છું, પણ આજ મને મોકો મળ્યો છે. ભગવાને કીધું આજ જ મોકો પકડવો છે, હું મુશ્કેલીમાં છું. સાચો વૈષ્ણવ તો એને કહેવાય ઠાકોરજીના સુખનો વિચાર કરે, મારા પ્રેમીને કાંઈ ન થવું જોઈએ. એ પ્રેમ છે, પ્રેમ માંગે નહીં, પ્રેમ સમર્પિત થાય છે. અને તમે આવું નિવેદન કરો છો. તો એણે કહ્યું કૃષ્ણ અવતારમાં અનેક રાણીઓના તમે પતિ થશો. રામા અવતારમાં 1 બાણ, 1 વચન, 1 પત્ની, પણ કૃષ્ણ અવતારમાં તો ઘણી બધી રાણીઓના અધિપતિ બનશો. અને એમાં મુખ્ય અષ્ટપટરાણી હશે, એમાં કાલિંદી તરીકે મારું પાણી ગ્રહણ કરજો, નહીતર તમને તમારા પિતાને હું પાતાળમાં લઈ જાઉં, કારણ કે હું દેવતાઓની નદી છું, હું સૂર્યનું સંતાન છું. એ અવાજ આવ્યો. ભગવાનને એમ થયું કે મહારાણીજી મને તો કાંઈ નહીં કરી શકે, પણ મારા પિતાજી ડરી જશે જો પાણી ગળા સુધી આવશે તો. એટલે ભગવાને એમ કહી દીધું કે હા વચન આપું છું, પ્રોમિસ છે. મહારાણી કે તમારા પ્રોમિસમાં ભરોસો નથી દ્વાપરમાં, રામા અવતારમાં તો એ બરાબર છે. તમારા જમણો પગ તમારા કરંડિયામાંથી બહાર કાઢો તો હું સ્પર્શ કરી લઉં મારા જળથી, તમારા ચરણ ધોઈ લઉં એટલે માની લઉં તમે મને વચન આપ્યું છે. એ યમુનાજીની વેળ આવી, ભગવાને પગ બહાર કાઢ્યો. ત્યારથી આપણે કરંડિયામાં દીકરાનો છોકરાનો પગ એક બહાર રાખીએ છીએ, આનો અર્થ એ છે. અને પછી તો ચરણ સ્પર્શ થયા છે, પાણી ઉતરી ગયું છે.
યમુનાજી જ્યોત સ્વરૂપે બની વસુદેવજીની સાથે ગયા અને નંદરાયજીને ત્યાં જે દીકરી જન્મી છે અને ત્યાં આ મહારાણીજીએ વસુદેવજીના હાથમાંથી પુત્રને લઈને ત્યાં પોઢાડ્યા અને ત્યાંની જે દીકરી હતી એને લઈને વસુદેવજીને આપ્યા છે. પણ ભગવાનની લીલા અવતાર ચરિત્રમાં એક વખત પછી તો યમુનાજી એ યુવાન થયા છે, ભગવાન કૃષ્ણ પણ મથુરા પધાર્યા છે અને એમાં એક દિવસ મહારાણાજીના તટ ઉપર બંને અર્જુન અને કૃષ્ણ ફરવાને માટે રથ લઈને નીકળ્યા છે. એમાં રૂપરૂપનું આભરણ, શ્યામ વર્ણ, 16 શણગાર સજી, હાથમાં ગુંજાની માળા લઈ અને કોઈ યુવતી તપશ્ચર્યા કરે છે. અર્જુન પાણી પીવાને માટે ગયા. એને કીધું, કોણ છો તમે? આ મારું પાણી છે, રજા વગર ન પી શકો. તો કે અમે કૃષ્ણની સાથે આવ્યા છે, મારું નામ અર્જુન છે, હું કુંતાનો પુત્ર છું, પાંડવ વંશજ છું. એણે કીધું ઠાકોરજીને મોકલ. ઠાકોરજી આવ્યા પછી વિચાર કરીને કીધું કે ખ્યાલ છે તમે કરંડિયામાં હતા અને મેં યમુનાજીના જળમાંથી જે તમને સાદ આપ્યો હતો કે દ્વાપરના અંતમાં કૃષ્ણ અવતાર થશે, હું મોટો થઈશ પછી તમારી સાથે પાણી ગ્રહણ કરીશ, આ વચનને ભૂલી ગયા છો? ભગવાન ગયા હતા ફરવા અને કાલિંદીને લઈને પાછા આવ્યા. એ કાલિંદી ભગવાનની સાથે પાણી ગ્રહણ થયું એટલે કાલિંદી એ જ યમુના અને ત્યારથી માતાજીને મહારાણીની ઉપમા પ્રાપ્ત થઈ છે. બોલો શ્યામ સુંદર યमुने महारानी के जय. महारानी जी को याद किया तो आइए 2 मिनट के लिए महारानी जी का गान करें. जय हो यमुना मैया, जय हो यमुना मैया, जय हो यमुना मैया. आवશે जय हो यमुना मैया, 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 खेले रस रंग कन्हैया. यमुना मैया तेरे रंग कन्हैया, जय हो यमुना मैया, जय हो यमुना मैया, जय हो यमुना मैया, जय हो यमुना मैया. एक कुंज खिली रही गोपी नाची रहे, कुंज खिले रहे गोपी नाची रहे, एक कुंज खिली रहे गोपी नाची रहे, कुंज खिले रहे गोपी नाची रहे. ए रमे राधा ने श्याम बंसी बाजी रही, रमे राधा ने श्याम बंसी बाजी रही, ए रमे राधा ने श्याम बंसी बाजी रही, रमे राधा ने श्याम बंसी बाजी. नयनो रोता रया सपनो उड़ी गया, नयनो रोता रया सपनो उड़ी गया, नयनो रोता रया सपनो उड़ी गया, नयनो रोता रया सपनो उड़ी गया. जय हो यमुना मैया, 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 खेले रंग रास कन्हैया, जय हो यमुना मैया, हरि बोल रंग रास कन्हैया, जय हो यमुना मैया, खेले रंग रास कन्हैया, जय हो यमुना मैया, खेले रंग रास कन्हैया, जय हो यमुना मैया, 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 जय हो यमुना मैया. माड़ी तारा बेसना गढ़ गिरनार, नवे खंड नजरो पड़े रे रो. माड़ी तारा बेसना गढ़ गिरनार, नवे खंड नजरो पड़े. ताली बजाओ.
સોરઠ દેશ નવે ખંડ નજરો પડે રે મારી તમે દીપારો સોરઠ દેશા નવે કાંડ નજરો પડે રે રો. એ માડી તારી દયાનો દરિયો મોટો કે લાખ લાખ લહેરો કરે રે મારી તારી દયાનો દરિયો મોટો હરી બોલ. લાખ લાખ લહેરો કરે રે રો. એ માડી તારા દયાનો દરિયો મોટો લાખ લાખ લહેરો કરે રે મારી તારી દયાનો દરિયો મોટો લાખ લાખ લહેરો કરે રે રો. માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું કરે રે મારી તારા બેસણા તટ ગિરનાર નવે કાંડ નજરો કરે રે રો. માડી તારા નામના ત્રિશુલ તાણા વેલી થાજે સાબદી રે મારી તારા નામના ત્રિશુલ તારા એ પેલી તારે સાપદે રે રો. એ માડી તારા માડી તારા નામના ત્રિશુલ તાણા વેલી થાજે સાબદી રે મારી તારા નામના ત્રિશુલ તારા એ પેલી તારે સાપદે રે રો. માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો પરે રે મારી તારા બેસણા ગઢ ગિરનાર નવે કાંડ નજરો કરે રો. માડી તમે કઈક ને પરચા પૂરા કઈક ને તારિયા રે મારી તમે કાંઈક ને પરચા પૂરા હરી બોલ. કાંઈક ને તારિયા રે રો. માડી તમે કઈક ને પરચા પૂરા કઈક ને તારિયા રે મારી તમે કાંઈક ને પરચા પૂરા કાંઈક ને તારિયા રે રો. માડી તારા બેસણા ગઢ ગિરનાર